નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ નિશ્ચય મિત્ર તરીકે જોડાયો। ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કિટ વિતરણ કરવામાં આવી। વંથલીની સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંથલીના સ્ટાફે જોડાઈ શહેરી વિસ્તારના ટીબીઓના દર્દીઓને ન્યુટ્રિશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। દર્દીઓને ખોરાક લેવાની સાથે સાથે રોગ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। વધુમાં રોગગ્રસ્ત દર્દીઓને કાળજી લેવા સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આ તકે સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંથલીના સુપ્રિન્ટેન્ડન્ટ સિકંદર પરમાર, ટીએચ કેતન પરમાર સાહેબ અને વંથલી તાલુકાના ટીબી સુપરવાઇઝર પલેજાભાઈ અને સિસોદિયાભાઈ પણ જણાવ્યું હતું કે લોકો ટીબીના રોગની સારવાર લઈ રહ્યા છે તે લોકોને દવાની સાથે સાથે યોગ્ય ખોરાક પણ મળવો ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને ટીબીમાં ખાસ જરૂરી છે કે જે અંતર્ગત સ્ટાફ દ્વારા નાણાકીય ભંડોળ એકઠું કરી નિશ્ચય મિત્ર તરીકે આજે જોડાયા છે। અમે નિશ્ચય મિત્ર તરીકે વિવિધ સરકારી કર્મચારીઓને જોડીએ છીએ અને ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને ખોરાક મળી રહે તેવું આયોજન અને લોકો કરી રહ્યા છે તેવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંથલીના સુપ્રિન્ટેન્ડન્ટ સિકંદર પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। હું ડૉક્ટર સિકંદર પરમાર અધિક્ષક વર્ગ 1 તરીકે વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવું છું। ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય મિત્ર તરીકે સામૂહિક આરોગ્ય કેન્દ્રના સમગ્ર સ્ટાફે રજિસ્ટ્રેશન કરાવેલું। આ યોજના અંતર્ગત જે લોકો ટીબીના રોગની સારવાર લે છે તેમને દવાની સાથે સાથે યોગ્ય ખોરાક પણ મળવો જરૂરી હોય છે અને ખાસ કરીને ટીબીમાં તો આ ખાસ જરૂરી છે। તે અંતર્ગત અમારા સમગ્ર સ્ટાફ દ્વારા અમુક નાણાકીય ભંડોળ એકઠું કરી અને નિશ્ચય મિત્ર તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું અને અમે જરૂરિયાતમંદ જે પણ દર્દીઓ છે એમને એક ન્યુટ્રિશન કિટ પ્રોવાઈડ કરી જેની અંદર એક સારો ખોરાક બની શકે એવા કાચો માલ જેમ કે ગોળ, ચણા વગેરે હોય છે તે અંતર્ગત એ લોકો ઘરે વ્યવસ્થિત તેને રાંધી અને એક સારો એવો ગુણવત્તાસભર ખોરાક લઈ અને ટીબી સામે લડી શકે। આ અંતર્ગત અમારા ટીબી સુપરવાઇઝર જે શ્રી પલેજાભાઈ છે જે સીધા મારા તેમજ ટીએચઓ શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરે છે અને આ પ્રકારે જે આ નિશ્ચય મિત્ર અંતર્ગત અમે વિવિધ સરકારી કચેરીઓને પણ જોડીએ છીએ અને જે જરૂરિયાતમંદ જે દર્દીઓ હોય તેમને ખોરાક મળી રહે તેવું આયોજન અમે આ રીતે કરીએ છીએ। જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામના ગ્રામજનોને હેરાન પરેશાન કરતા આવારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। જૂનાગઢ નજીકના ડુંગરપુર ગામે આવારા તત્વો જેવા કે રફીક કરીમ ફકીર, ફિરોજ કરીમ ફકીર, કરીમભાઈ ફકીર જેવો ડુંગરપુર ગામમાં રહે છે અને આ લોકો દારૂ પીવાની ટેવવાળા હોય તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ટેવ ધરાવતા હોય છે, જેથી વારંવાર દારૂ પી સમગ્ર ગ્રામજનોને હેરાન પરેશાન કરી માનસિક ટોર્ચર કરે છે તેમજ સમગ્ર ગ્રામજનોએ સાથે જેમ મન ફાવે તેમ ભૂંડી ગાળો બોલે છે। ગ્રામજનો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતા હોય છે અને આ લોકોને કાયદાનો પણ ભય નથી, જેથી તેની સામે કોઈ બોલી પણ શકતું નથી। તેની સામે ઘણા ગુનાઓ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। આ શખ્સો ગુના કરવાની ટેવવાળા હોય અને ગામમાં આવી સમગ્ર ગ્રામજનોને ડરાવે ને ધમકાવે છે, ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે તેમજ દારૂ પી ગ્રામજનો સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જેથી ઉપરોક્ત તેની સામે ગામનો કોઈ પણ અવાજ ઉઠાવે તો ઝઘડાઓ કરે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે, જેથી ઉપરોક્ત 6 શખ્સો તેમજ સમગ્ર ગ્રામજનો તેનાથી ત્રાહિમામ થઈ ગયા છે, જેથી ગ્રામજનો સાથે મળી તેની સામે કાયદેસરના પગલાં ભરવા યોગ્ય કરવા ડુંગરપુર ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું છે। ગામ ડુંગરપુર છે, બાયુને કાયમી હેરાન કરે છે, દારૂ પીને કાયમી બબાલ કરે, મેલડીમાન મોટે ભેગા થાય છે, અમને પોહાતું નથી અને કાયમી બાયુને, બેનોને, દીકરીઓને હેરાન કરે છે અને અમને આ પ્રશ્ન આ ઈ જ કહેવાનું છે કે અમને ગામ મુકાવો એને।
અમારી માંગ એમ છે કે એને ગામ મુકાવો. અમને બેનો દીકરીઓને બહુ હેરાન કરે છે. ચોર્યું કરે, નાગા થઈને ઉભા રહી જાય છે, દારૂ પીને લુગડા કાઢી નાખે છે, છોકરાઓ છોકરીઓ હોય તોય અમારા દીકરા બોલે તો મારવાની ધમકી આપે, હા. સરિયું મારવાની ધમકી દે છે. તલવારું ધારિયા લઈને આવે છે. હા, અમાર બેન ને એક કાલ ધાર્યું મારીને વયો ગયો છે એ ભાઈ. હું ડુંગરપુરથી સાજીદભાઈ રહીશ મકરાણી. અમારા ગામમાં જે રફીક કરીને એક ફકીર છે, રહેવા આવ્યા છે બારોબરના ભારત મિલના. એ આવીને વારંવાર અમારા ગામમાં આવી ને અમારા એરિયાની અંદર લૂંટફાટ કરે, ચોરી કરે, પછી કંઈ પણ એવું હોય તો બેનો દીકરીઓને હેરાન કરે, અહીંયા નાગા થઈ જાય, દારૂ પીને કાયમી માટે હેરાન કરે છે. તો એના માટે સાહેબ અમે રજૂઆત કરીએ કે આનું કંઈક નિવાડો લેવો. એના માટે અનગુડ કેસ છે, તો એ કેસનો કોઈ નિવાડો ન થતો કે પોલીસ આવીને કંઈ પણ એનું કંઈ કરીએ, 2 મહિનામાં પાછો આવીને પાછું લૂંટફાટ કરે, મારકૂટ કરે. કાલે હું નીકળ્યો તો મને ગાયરું દીધી મેં એમ કીધું ભાઈ તમે જાઓ અહીંથી, દારૂ પી ગયા હતા. તો એ તો ધારિયા ને કુવાડીને લઈને એને આખું ઘર, એનું ફેમિલી સહિત, લેડીઝ, છોકરાઓ, નાના છોકરાઓથી માંડી બધાએ આવીને અમારા ઘર માથે હુમલો કર્યો ને અમને જાનથી મારી નાખવાની ધમકી મારે છે. ને હવે એનો કંઈક નિવાડો કરવો જોઈએ સાહેબ. અમે એટલી રિક્વેસ્ટ કરીએ કે આનો કંઈક ને કંઈક ઇલાજ થવો જોઈએ. કા બાકી આનો કોઈ પણ ગુનો થાય તો એ જવાબદાર રહે સાહેબ શ્રીની. ડુંગરપુરના ગામના રહીશ રવજીભાઈ મોહનભાઈ ધોળકિયા સમાજના આગેવાન તરીકે જે રજૂઆત કરી છે સાજીદભાઈએ, એ સાચું છે. અવારનવાર એમની ઉપર હુમલો કરે છે અને અવારનવાર બીજા પણ વ્યક્તિ ગામની અંદર દાદાગીરી કરે છે, દુકાને ધરાર માલ લઈ જાય છે અને દારૂ પીને રસ્તામાં અનેકને અટેક કરીને રોકે છે અને ધરાર દાદાગીરી કરીને પૈસા માગે છે. અને એ ભાઈને જે નામ દીધા, જે મને તો નામ આવડતું નથી, એ કીધું એ બરોબર છે, પણ મારું કહેવાનું એવું છે સાહેબ કે વહેલી તકે આને ગામની અંદરથી હાવ મુક્ત કરવાના, તો જ બધાને નિરાશ થાય. અને ગામની અંદર જે તે કોઈ આવી આવારા તત્વોને મકાન દઈ દે છે અને મકાન બીજા લોકો એના કમિશન હાટુથી ગામની અંદર આવારા તત્વોને મકાન દેવરાવે છે. તો એને વહેલી તકે સંભાળ લઈ અને કાર્યવાહી કરજો. અત્યારે માંગ એ છે કે ગામની અંદરથી ગામ લોકોનું કહેવાનું એવું છે કે ગામની અંદર એ ન હોવા જોઈએ, કેમ કે અવારનવાર એની ઉપર કેસ થયેલા છે અને ગામને ત્યાંથી એને કાઢવાના છે. એ ફાઇનલ ગામ લોકોને અવારનવાર એને નડે છે અને જ્યાં ત્યાં અટેક કરે છે અને દારૂ પીને માથાકૂટ કરે છે અને બાયુને હેરાન કરે, દીકરીઓને હેરાન કરે છે, અવારનવાર ગેરશબ્દ બોલે છે. અને ત્યાં ચાંદની ચોક છે તે ત્યાં આવીને જ આ બધું કાર્યવાહી કરે છે જેની આવે એની ઉપર. તો ત્યાં કોઈ પણ વ્યક્તિ આજુ ખેલે પાછું નામ કેટલા કોણ છે ત્યાં, એનું સાહેબ વહેલી તકે તમે કાર્યવાહી કરો એવી અમારી નમ્ર વિનંતી. જુનાગઢ જિલ્લાના વંથલીના ગુના કાંઠે આવેલા આંબાના બગીચામાં છેલ્લા 2 દિવસમાં 2 દીપડાના બચ્ચા દેખાતા આસપાસના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગુના કાંઠે આંબાના બગીચામાં ઇજારેદાર ઇનાયતભાઈ બગીચાવાળા તેમજ 2 બાળ દીપડા દેખાતા તે બાળ દીપડાને લઈ વાડી વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ કેરીની સિઝનમાં મજૂરો સહિત ઇજારેદારના ધામા ખુલ્લા બગીચામાં હોય છે અને બાળકો પણ બગીચામાં જ રમતા હોય છે. ત્યારે લોકોના જીવ પડીકે બંધાયા છે. ત્યારે ગુના કાંઠે અંદાજિત 15 દિવસમાં 2 દીપડાના બચ્ચા આવી જતા ભારે કુતૂહલતા સર્જાઈ છે. જોકે વન વિભાગ દ્વારા 2 દિવસમાં બંને બાળ દીપડાઓને પડીકું કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ વન વિભાગ દ્વારા બાળ દીપડાને તેની માતા સાથે મિલન કરવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ દીપડાનો આતંક ન મચે તે માટે ખેડૂતો અને બગીચામાં રહેતા લોકોમાં ભયનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે વંથલી રેન્જ ફોરેસ્ટર ઓફિસર લક્ષ્મણભાઈ સુત્રેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે 15 દિવસના દીપડાનું બચ્ચું ગુનાકાંઠા નજીક આંબાના બગીચામાં આવી ચડ્યું હતું, જેને લઈ બગીચાના ઇજારાદારે વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા આ બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પણ બપોરના સમયે જે જગ્યા પર દીપડાનું બચ્ચું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેનાથી 600 મીટર દૂર ફરી આજે એક દીપડાના બચ્ચાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે આ દીપડાના બચ્ચાને આજ રાત સુધી વન વિભાગમાં દેખરેખ હેઠળ બગીચાની નજીક રાખવામાં આવશે, જેથી કરીને જે દીપડીને એ બચ્ચાને જન્મ આપ્યો છે તે દીપડાના બચ્ચાનો માતા સાથે મિલન થઈ શકે અને જો આ દીપડાનું બચ્ચું તેની માતા સાથે ન જઈ શકે તો તેને રેસ્ક્યુ સેન્ટરમાં મોકલવામાં આવશે. જુનાગઢ શહેર અને જિલ્લાના પાનના ગલ્લાઓ, ચાની કીટલીઓ
ઈંડાની લારીઓ તેમજ અસામાજિક તત્વોની બેઠક ઉઠકવાળી જગ્યાઓ ઉપર મેગા સર્ચ ઓપરેશન દ્વારા 156 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં નો ડ્રગ્સ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાય પાનના ગલ્લાઓ, ચાની કીટલીઓ, ઈંડાની લારીઓ જેવી જગ્યાઓ પર કે જ્યાં શંકાસ્પદ ઇસમો, અસામાજિક તત્વો અને ગુનેગારોની બેઠક ઉઠક હોય, આવી જગ્યા ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિને મહદઅંશે થતી હોય છે. ત્યારે ગુનેગારોને ગુનો કરવાનો મોડસ ઓપરેશન, ગુનાઓનો ષડયંત્ર આવી જગ્યા ઉપર રચાતા હોય છે. ત્યારે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના અન્વયે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓ, ચાની કીટલીઓ, ઈંડાની લારીઓ અને અસામાજિક તત્વોની બેઠક ઉઠકવાળી જગ્યાઓ પર મેગા સર્ચ ઓપરેશન ડ્રાઈવની કામગીરી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેર અને તાલુકા વિસ્તારમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઇસમો વિરુદ્ધ કડકાઈ અને મક્કમતાથી કાર્યવાહી કરનાર પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં અસામાજિક તત્વોની બેઠક ઉઠકવાળી જગ્યાઓ પર મેગા સર્ચ ઓપરેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.